આપના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન કેમ થાય? તે વખતે સભામાં મુકુંદાનંદ વર્ણીએ મહારાજને પૂછ્યું, હે મહારાજ, આપ અષ્ટ આવરણ પાર એવું જે દિવ્ય અક્ષરધામ તેના પતિ છો, સર્વોપરી ભગવાન છો, તો આપના આવા દિવ્ય સ્વરૂપનું મુમુક્ષુઓને શી રીતે જ્ઞાન થાય? આ પ્રશ્ન સાંભળી મહારાજે કહ્યું, હે મુકુંદાનંદ વર્ણી, રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી અને સર્વેના નિયંતા ને સદા સાકાર દ્વિભુજ મૂર્તિ અને અનંત જીવોનો ઉદ્ધાર કરવાને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા એવા અમારા દિવ્ય સ્વરૂપનું જ્ઞાન તો અમારા એકાંતિક ભક્તના સમાગમે કરીને થાય છે. તે એકાંતિક ભક્ત કેવા છે? જે નિરંતર અમારી આજ્ઞાને વિશે વર્તે છે, અમારા જે સર્વ ચરિત્ર તેનું રાત્રિ દિવસ ગાન કર્યા કરે છે, અને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય અંગે સહિત અમારા સ્વરૂપની ભક્તિ નિરંતર કરે છે. અમારા એકાંતિક ભક્ત એવા હોય, તેમના સમાગમથી જ અમારા પુરુષોત્તમ સ્વરૂપનો નિશ્ચય થાય છે. હું કેવો છું? તો આ મારા ચરણારવિંદના અંગૂઠે કરીને અનંત કોટી બ્રહ્માંડોને ડગાવવા સમર્થ છું, ને બદ્ધ જીવો, મુક્તો ને અક્ષરધામ તે પર્યંત કોઈ પણ મારા મહિમાના પારને નથી પામતા એવો હું છું. આવી રીતનો જે અમારો મહિમા, તેનું અહોનિશ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરતા એવા સંતનો સમાગમ કરીને અમારા સ્વરૂપનો દ્રઢ નિશ્ચય જે કરે છે, તેના હૃદયને વિશે અમે નિરંતર નિવાસ કરીને રહીએ છીએ.